આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે સંસ્કારો લોહીમાં હોય છે, અને આના પરથી મને એક સરસ મજાનો પ્રસંગ યાદ આવે છે. એક ઘોડીનું વછેરું એની માને કહેતું હોય છે કે માં, હું એક આંખે કાણું કેમ છું? અને ઘોડી કહે છે કે આપણો રાજા એક વખત મને યુદ્ધમાં લઈ ગયેલો, અને ત્યારે તું પેટમાં હતો, અને રાજાએ અજાણતા મને 2-4 વાર પેટમાં પાટું મારેલી, અને એના લીધે તું એક આંખે કાણો થયો છો. અને વછેરું કહે છે કે હું આ રાજા સાથે વેર વારીશ. અને ઘોડી કહે છે કે ના દીકરા, ગમે એમ તો એ આપણો રાજા છે, આપણો પાલનહાર છે, એની સાથે વેર ન વરાય. અને વછેરું એક દિવસ મોટું થાય છે, અને રાજા એને યુદ્ધમાં લઈ જાય છે, અને યુદ્ધમાં રાજા ખૂબ જ ઘાયલ થઈ જાય છે. અને વછેરું તાત્કાલિક એ રાજાને રાજમહેલ લાવે છે, અને એની સારવાર કરાવે છે. અને એની માને કહે છે કે માં, આજે રાજા સાથે વેર વારવાનો સરસ મોકો હતો, પરંતુ મને એનો વિચાર જ ના આવ્યો. અને ત્યારે એની માં કહે છે કે દીકરા, ગમે એમ તો તારામાં મારું લોહી છે. બાપુ, આને કહેવાય લોહીના સંસ્કાર. આ પ્રસંગ જેને સમજાય એને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.